વાતાવરણની વાત કરું ને તો જો કંઈક આ રીતનું મસ્ત મસ્ત વાતાવરણ છે, ઠંડુ ઠંડુ. બાકી જો આવો વરસાદ આવે છે ધીમો ધીમો. અહીંયા તમે એને કઈ વિડીયો બનાવવાનું સાંભળતું નથી, એટલે મારે જ વ્લોગ બનાવવાનું શરૂ કરવું પડે છે. વરસાદ આવે ને એટલે મારે ઓસરી બોસરી બધું પલળી જાય. જો રજા રાખી દેવાય, બહાર થી લેવા જવું પડે તો લઈ આવાય ક્યારેક. ક્યારેક અમને રજા આપો તો વિડીયો બનાવો, એમાંથી પેમેન્ટ આવે તો રજા દે. તો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ વિડીયોઝ. તો ભાઈ ફરીથી સ્વાગત છે મારા નવા જબરદસ્ત વ્લોગ વિડીયોમાં. તો ભાઈ સરસ મજાને ગુડે બપોર થઈ ગયું. એનું વાગ્યા કેટલા ખબર? 12:05, 12:35 જેવો સમય થઈ ગયો છે ને. અત્યારે ઘરે આવતા રહેશે કારખાનેથી, તો બપોરા કરવા માટે આવી ગયા છે. તો અત્યારે વ્લોગનું સ્ટાર્ટિંગ કરવાનું ભાઈ બધાને જાય માતાજી. અને ભાઈ વાતાવરણની વાત કરું ને તો જો કંઈક આ રીતનું મસ્ત મસ્ત વાતાવરણ છે, ઠંડુ ઠંડુ. બાકી જો આવો વરસાદ આવે છે ધીમો ધીમો. અહીંયા તમે દેખાતું જ હશે. જો સવારનો આવો નવો ચાલુ છે. બાકી જો આ રીતનું બધું હે ને પલાળી દીધું છે ને. ઓલી હે ને તો ધાબામાંથી કપડાં સુકાવા ગઈ હતી, તો એ કપડા અહીંયા સુકાવ્યા હતા ને ત્યાં બધા પલાળી દીધા. જો આ જાળી રહી ને ના સુકાવ્યા હતા, બધા પલળી ગયા. પાછા ધાબામાં નાખી આવું કંઈક છે ને. અહીં બપોરાનું મૂકી દીધું છે, પગ પલાળે ને પાછા અહીં કોરા કરવા જશે. આવું કંઈક છે, એ પલળી જ ગયું છે. હવે શું કમ ના નાખાશ, તો કાંઈ વાંધો નહીં. હાલો હવે હે ને બપોરા કરવા બેસી જઈએ. તમે બધા કન્ટિન્યુ બના રહીજો. તો ભાઈ જો બપોરા કરવા બેસી ગયા છે. ભાઈ સોળીનું શાક છે, સોળી નાખ્યું છે, કુરકુરિયા, છાશ, અથાણા ના બી ગઈ છે. એને કાંઈ વિડીયો બનાવવાનું સાંભળતું નથી, એટલે મારે જ વ્લોગ બનાવવાનું શરૂ કરવું પડે છે. તો કાંઈ વાંધો નહીં. જો સાથે જેઠાલાલ જોતો જશું. કેટલા લોકોને મારી જેમ ટેવ છે, બરાબર. તો કાંઈ વાંધો નહીં. હવે હે ને બધા કન્ટિન્યુ બના રહેજો, એમ બપોરા કરી લેવી. જય મેલડીમાં, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો. તો ફરીથી સ્વાગત છે તમારું બધાનું અમારા નવા વ્લોગ વિડીયોમાં. તો અત્યારે કારખાનેથી આવતા રહેશે ને 6:30 વાગે વ્લોગ થઈને ચાલુ કર્યો છે ને. થોડાક પલળી પણ ગયા છે, કેમ કે વરસાદ જો ભાઈ સવારનો આવો ધીમો ધીમો આવે છે, હરખો આવતોય નથી કે બંધાઈ નથી થતો. કપડાં બપડા કઈ સુકાય નહીં. જો આ બધું અમારે વરસાદ આવે ને એટલે અમારે ઓસરી બોસરી બધું પલળી જાય. જો લાવીને સીધું છે ને વાળવાનું પોતું કરવાનું. જો કેમ કે અમારે અહીંયા પાણી પડે ને એટલે એ બધું ઓસરીમાં થાય ને. આવું કંઈક આવે છે. તમારા ગામમાં વરસાદ છે કે નહીં કોમેન્ટ કરીને કહેજો. બાકી તો બીજું તો આગળ હું બોલવાનું મને નથી ખબર. હા, કેમ કે હમણાંથી છે ને થોડાક ટાઈમથી 2-3 દિવસથી બ્લોગ નો બને એવો, અને રોજ એમ થાય કે ઘરે ઘરે હું બોલું, હું બ્લોગ બનાવું, તો ખબર નહીં મગજમાં નથી રહેતું. બાકી જો હવે છે ને ભૂખ લાગી છે ને તો થોડોક નાસ્તો કરી લઈએ. આપણા નાસ્તાનો ડબ્બો અહીંયા છે ને. જો આ પલાળી ગયા તા, ગાડી હાંકતા હતા ને કા, તો આવીને એને કપડાં બદલાઈ લીધા છે. અમે કારખાનેથી ને ખાલી અમારા કારખાનું તો નજીકમાં છે, પણ તો એનાથી નહીં પૂછ્યું ને કા પલાળી ગયા. એમાં ઘણા કારીગરો બહાર ગામથી આવતા ને વધારે કહેવાય, તો ઘરે પૂગે કાં ટાઈટ હોય ત્યાં સડી જાય. કેમ કે વરસાદ આવે છે અહીંયા, તો આવો છે. બહાર ગામ કેવો હોય નથી ખબર. ઘણા બહારથી આવતા હોય તો વરસાદનો થોડોક આ પ્રોબ્લેમ થાય. આપણે બહાર બીજે ધંધે જતા હોય તો આવું કંઈક થતું હોય. બાકી જો આઈને કપડાં બદલાઈ લીધા છે. એ એક પલળી ગયા. મારે બહુ નથી વાંધો થયો કા. તો હવે નાસ્તો કરવાનો છે, નાસ્તો કરી લઈએ ને પછી આપણું ડેલી કામ જે રોજ કરવાનું રાંધવાનું. એમાં રજા મળે નહીં કોઈ દિવસ કા. એમાં રજા પેટમાં હું નાખું, ક્યારેક રજા રાખી દેવાય, બહાર થી લેવા જવું પડે તો લઈ આવાય ક્યારેક. ક્યારેક અમને રજા આપો તો વિડીયો બનાવો, એમાંથી પેમેન્ટ આવે તો રજા દે. એવું કઈ ન કઈ મફત તો ન આપે કોઈ. બાપુ દીકરા નથી થતા. ક્યારેક ખવાય ને ઉપવાસ રાખી દેવાય. ઉપવાસ રાખ્યું છે ક્યારેક. એમાં તો ખાવા કેટલું જોઈએ, તો રાંધવું પડે. આમ રોજ રાંધતા એને કરતા ડબલ રાંધવું પડે. તો હે ને આમાં કોઈ દિવસ કોઈને રજા મળે નહીં. રાંધવાનું તો કાયમ વયસ ગમે એવું. આમ ક્યારેક કંઈક તૈયાર લઈ આવે તો એકને ભાવતું હોય ને એકને ન ભાવતું હોય, તો આવું કંઈક થાય તો રાંધવું તો પડે. તો હાલો તમે બધા કન્ટિન્યુ બના રહેજો. તમારે કહેવાનો મતલબ એટલો છે કે નાસ્તો કરીને પછી હું વહી જાઉં રાંધવા. આવે હું રાંધવાની, હું બનાવવાનું છે મને નથી ખબર. હમણાં જઈને જોઉં હું બકાલું કર્યું છે
એ પ્રમાણે બધું રાંધવાનું રહેશે. તો તમે બધા વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને વરસાદ છે કે નહીં કોમેન્ટ કરીને કહી દેજો. તો મિત્રો ડાયરેક્ટ બીજા દિવસે સવારે પાછો વ્લોગ ચાલુ કરી દીધો છે. અને અત્યારમાં જો મેઘરાજા એ હે ને સરસ મજાની એન્ટ્રી મારી દીધી છે. અને હે ને અત્યારે કંઈક જો આ રીતના આવે છે કંઈક ધીમા ધીમા. બાકી તો આ બધું છે ને પલાળી દીધું છે. આવો કંઈક વરસાદ છે અત્યારમાં. બાકી જો વાતાવરણ કંઈક આ રીતનું છે. તો અત્યારમાં હે ને સરસ મજાના ભાઈ નાહી ધોઈને તૈયાર કમ્પ્લીટ થઈ ગયા છે. હવે જવાનું છે પેટ પૂજા કરવાનું, મીન્સ કે શિરાવા માટે. તો જો અહીંયા બધું પલળી ગયું છે હાલી હાલી. અહીંયાથી પાણી આવે ને ફળિયામાં ભર્યું હોય એટલા માટે બધા અહીંથી હાલતા હોય ને ગાડીઓને એવું મૂકી મૂકીને બધું પલળી ગયું છે. હવે હે ને શિરાવા બેસી જઈ પહેલાં. આવું કંઈક છે અત્યારનું શિડ્યુલ સેટલમેન્ટ કરેલું છે. તો કાંઈ વાંધો નહીં. તો પહેલાં હે ને શિરાવી લઈ. શિરાવામાં હે ને તળેલી રોટલી છે અને ચા, આટલી વસ્તુ છે. તો કાંઈ વાંધો નહીં. પહેલાં હે ને શિરાવી લેવી. તમે બધા કન્ટિન્યુ બન્યા રહેજો. તો ભાઈ અત્યારે હે ને શિરાવી નવરા થઈ ગયા છે. અને કારખાને જવાની સમય પણ થઈ ગયો. થોડીક વાર છે. મારા પપ્પાની વાડીએ ગયા છે એટલે ગાડી લઈને આવે પછી થાય. 7:21 જેવો સમય થઈ ગયો છે જવો. ને થોડીક વાર પછી કારખાને જવાનું છે. બાકી જો હજી તો વરસાદ આમનામ ધીમો ધીમો ચાલુ જ રહેશે. બરાબર. તમારે લોકોને કેવો વરસાદ છે એ જરા કોમેન્ટ કરીને કહી દેજો. અમારે તો કાલનો એક ધારો આવો નવો આવે છે. ધીમો ધીમો ચાલુ ને ચાલુ રહેશે. એક ધારો સતત બંધ થવાનું નામ જ નથી લેતો. નજીક પેલો કે છે કે કેટલી તારીખ 3, હા 3 તારીખ સુધીની એક ધારી આગાહી છે. આવી વાત સાંભળી હતી. જોકે આપણને બહુ ફાઇનલ ખબર નથી. પણ અમે કારખાને જઈને એક ભાઈ વાત કરતા હતા કે 3 તારીખ સુધીની એક ધારી આગાહી છે. તો આવું કંઈક છે. બાકી જો ઉપર વાદળા હાલ્યા જાય છે મિત્રા મિત્રા. આ રીતનું કંઈક અત્યારનો માહોલ થઈ ગયો છે સરસ મજાનો. બાકી અત્યારે તો જોકે રહી ગયા છે છાટા. બાકી થોડીક વાર પછી કેવા આવે ને એ કાંઈ ખબર નથી. બરાબર આવું કંઈક છે. બાકી આજ તો કબૂતરાય નથી. વરસાદ ચાલુ છે ને એટલે નકરના કબૂતરા ધાબા માથે બેઠા જ હોય. આજ વરસાદના હિસાબે કબૂતરાય નથી આવ્યા. નકર તમે રોજ વિડીયોમાં જોતા જ હશો તો હું સવારે વિડીયો દેખાડું છું. બાકી જો ધીમા ધીમા ક્યાંકથી ઉડીને આવે છે. બાકી જે રોજ હોય ને એવા આજ તો દેખાતાય નથી. છે નહીં આજ. છે પણ 4-5 જેવા ઉડ્યા રાખે છે. બાકી વધારે જેટલા હતા ને કાંઈ છે નહીં. બરાબર. તો કંઈક આવું છે આજનું. તો કંઈ વાંધો નહીં. હવે છે ને આ સાથે આજનો વિડીયો અહીંયા પૂરો કરીશું. તો તમને લોકોને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરતા રહેજો. કાલે ફરી પાછા મળીશું એક નવા જબરદસ્ત બ્લોગ વિડીયો છે. ત્યાં સુધી બધાને જય માતાજીને બાય.